હિંમતનગરના ગામભોઈ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભારે વરસાદના લીધે નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ પર પાણી ભરાયા. ભિલોડા તરફથી આવતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો ગામભોઈ પંથકની બજારોમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. વાવડી, રૂપાલ, મનોરપુર, અડપોદરા, પેઢમાળા, ટીંબા, કંપામાં વરસાદ પડ્યો અને બાવસર, હાથરોલ, રણાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વિજયનગર, વડાલી અને હિંમતનગર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. દિવસભર ભારે ઉકળાટ અને ત્યારબાદ વરસાદી ઝાપટા પડ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો જણાવી દઈએ કે મગફળી, કપાસ, ચણા સહિતના પાકને જીવતદાન મળશે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જ્યારે સક્રિય થયો હતો. વિજયનગર, વડાલી સહિત જે વિસ્તારો છે તેમાં વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની જો વાત કરીએ તો હિંમતનગરમાં બપોર બાદ અચાનક વરસાદ આવતા જે માહોલ છે તે ઠંડુગાર થયું હતું અને ખેડૂતો જે કાગડોળે રાહ જોઈ રહ્યા હતા વરસાદની. ત્યારે લાંબા સમયના વિરામ બાદ વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે હિંમતનગરના તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ કાચા સોના સમાન વરસી રહ્યો છે. જેને ધરતીપુત્રો જે પોતાનો પાક છે તે વાવેતર કરી ચૂક્યા હતા અને જ્યારે વરસાદની તાતી જરૂરિયાત હતી તે દરમિયાન વરસાદ આવતા ધરતીપુત્રોમાં પણ હર્ષનો માહોલ સર્જાયો છે. સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર. પલટો આવ્યો અને ગરમી બાદ અચાનક વરસાદ પડતા ખેડૂત જગતમાં છે ખુશીના સમાચાર જોવા મળી રહ્યા છે. ત્યારે કાગડોળે રાહ જોતા ધરતીપુત્રો પોતાનો પાક છે તે વાવેતર કરી ચૂક્યા હતા અને વરસાદની તાતી જરૂરિયાતને પગલે અત્યારે જે વરસાદ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વરસી રહ્યો છે, તમામ તાલુકામાં વરસાદ એટલે કે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. ત્યારે આ જે વરસાદ છે તે કાચા સોના સમાન વરસી રહેલો વરસાદ પાકને જીવતદાન આપે તેવો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સંદીપ પટેલ, વીટીવી, સાબરકાંઠા.